હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7નું પ્રકરણ 11.1. હવે 11.1 કરવા માટે ઘાતાંકના સૂત્ર મોડે કરવા પડશે. જે સૂત્ર તમને એક આગલા વિડીયોમાં મેં મોકલ્યા જ છે, એ વિડીયો જોઈ લેશો તો આ સૂત્ર તમને આવડશે. તો આ દાખલા આવડશે, સૂત્ર મોડે કરવા પડશે. અને ના કર્યા હોય, ના ઉતાર્યા હોય તો આ પેજ અહીંયા બતાવ્યું છે, વિડીયો સ્ટોપ કરીને ઉતારી લેજો. બરાબર, આ રહ્યા સૂત્ર. હવે આપણે સ્વાધ્યાય 11.1 ચાલુ કરીએ. સ્વાધ્યાય 11.1માં પહેલો દાખલો છે કિંમત શોધો. બહુ જ સહેલા દાખલા છે, ધ્યાન આપજો. કિંમત શોધોની પહેલી રકમ છે 2/6. હવે 2/6 એટલે મેં જ્યારે સૂત્રવાળું સમજાવ્યું ત્યારે સમજાવ્યું હતું કે જેટલી ઘાત હોય ને એટલી વખત એને ગુણાકારમાં લખી દેવાનું. તો આપણે 2/6 છે એટલે 2 ને આપણે કેટલી વાર લખીશું? 6 વખત. 2 2 2, આ 3 વખત થયા, 4 5 અને 6. 6 વખત 2 ને લખાઈ ગયા. હવે ગુણાકાર કરી દો. 2 દુ 4. હંમેશા છે ને સામટો ગુણાકાર નહીં કરવાનો, આવી રીતના 2 2 નો કરવાનો. 2 દુ 4 વચ્ચે ગુણ્યા 2 દુ 4. 4 ચોક 16 ગુણ્યા 4, 16 ચોક 64. આ રહ્યો જવાબ. છે ને સહેલું? જેટલી ઘાત હોય એટલી વખત સંખ્યાને ગુણાકાર કરી દેવાનો એટલે જવાબ આવી જાય. બીજો દાખલો 9/3 એટલે કે 9 ને 3 વાર ગુણાકારમાં લખવાના. 9 ગુણ્યા 9 ગુણ્યા 9, 9 9 81, 81 9 729. ના આવડે તો પાછળ ગુણાકાર કરી લેવાનો. ત્રીજા દાખલામાં કીધું છે 11 નો વર્ગ એટલે કે 11 ને 2 વખત લખીશું. 11 ગુણ્યા 11, 11 ગુણ્યા 11 કેટલું થાય? 121. 11 નો વર્ગ છે. ડાયરેક્ટ 1 થી 20 ના વર્ગ યાદ હશે તો ડાયરેક્ટ આવડશે. ના આવડે તો 11 ગુણ્યા 11 પાછળ કરી લેજો. ચોથો દાખલો 5/4, મતલબ કે 5 ને મારે કેટલી વખત લખવાનો? 4 વખત. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. ચલો, 5 ગુણ્યા 5 25, પાછા 5 ગુણ્યા 5 25, અને 25 નો વર્ગ શું થાય? 625. 25 2 વખત એટલે 25 નો વર્ગ 625. આ થઈ ગયો પહેલો દાખલો પૂરો. છે ને, એકદમ જ સહેલું છે. બસ જેટલી વાર ઘાત હોય એટલી વાર ગુણાકાર કરીને લખી દેવાનું. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2 માં એવું લખ્યું છે કે ઘાત સ્વરૂપે લખો. તો આમાં ઉલટું કરવાનું છે. પહેલા શું હતું? ઘાત સ્વરૂપે આપેલું એની કિંમત શોધી હતી. હવે કિંમત મતલબ કે ગુણાકાર સ્વરૂપે આપ્યું છે અને ઘાત સ્વરૂપે લખીશું. પહેલો દાખલો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6. શું થયું? આપણા સૂત્ર પ્રમાણે ગુણાકારની ઘાતનો સરવાળો થાય. આની વચ્ચે ગુણાકાર છે તો આપણે ગુણાકારની ઘાતનો સરવાળો કરીશું. રીત કેવી રીતના થશે? જો 6 કશી ઘાત ના હોય ને તો 1 ઘાત ગણાય. યાદ રાખજો, 0 ના ગણાય, 1 ગણાય. તો 6 ની 1, આ 1, આ ત્રીજી 1 ને ચોથી 1, તો 6 ની 4 તમે ડાયરેક્ટ આ લખશો તો પણ ચાલશે. આ તમે રીત બતાવી કે આવી રીતના થશે. બીજો દાખલો ટી ગુણ્યા ટી એટલે ટી ની 1 ને 2 વખત છે તો ટી ની 2 ઘાત. એક સ્ટેપમાં દાખલો પૂરો થઈ જાય. ત્રીજો દાખલો બી ગુણ્યા બી ગુણ્યા બી ગુણ્યા બી. કેટલી વખત છે? બી 4 વખત, તો બી ની 4 ઘાત. દાખલો પૂરો. ચોથો 5 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7. હવે અહીં રકમ બદલાઈ ગઈ ને, સંખ્યા બદલાઈ ગઈ ને તો ગભરાવાનું નહીં. શું કરવાનું? 5 ને 2 વખત છે, 5 ની 2 ઘાત લખી દો. અને 7 3 વખત છે, સોરી, તો 7 ની 3 ઘાત લખી દો. આ દાખલો પૂરો. 2 વસ્તુ હોય તો 2 સંખ્યા લખવાની, 1 સંખ્યા હોય તો 1 સંખ્યા લખવાની. રીત તો એની જ થશે. હવે જોઈએ આપણે 5મો દાખલો. ચલો, 5મા દાખલામાં રકમ આપી છે 2 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા a. શું થશે? 2 ની 2 વખત અને a ની પણ 2 વખત એટલે 2 ની 2 ઘાત ને a ની 2 ઘાત. આ 5મો દાખલો. છઠ્ઠો દાખલો a ગુણ્યા a ગુણ્યા a, c ગુણ્યા c ગુણ્યા c અને d. ચાલો, a કેટલી વખત છે? a ની 3 વખત, c ની પણ 3 વખત અને d એકલો. શું જવાબ આવશે? a ની 3, b ની 3, a ની 3, c ની 3 ને d. દાખલો નંબર 2 પૂરો. એટલે એકદમ જ સહેલું છે. જેટલી વખત હોય સંખ્યા એને ગુણાકાર કરીને એટલી વખત લખી દેવાનું. હવે પ્રશ્ન નંબર 3, દાખલા નંબર 3 નો પહેલો. શું લખ્યું? ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને દર્શાવો. હવે 512 છે, રકમ આપી 512, મતલબ કે આપણને આ વસ્તુ આપી દીધી. પહેલા દાખલામાં જે જવાબ હતો ને એ આપ્યો ને તમારે બનાવવાનો છે સવાલ.
એ સવાલ બનાવવાનો. કઈ રીતના બનાવશો? કઈ રીત કરવાની? અવિભાજ્ય અવયવની ભાગાકારની રીત આવે ને તે કરવાની તો થઈ જશે. ચલો 512 આવી રીતની રીત કરીએ. 512 બેકી છે. ભાગાકારની રીત આવે એટલે બેકી હોય તો પહેલા 2 થી ભાગ ચાલે. 2 દુ 4 ને 1 5, 2 પંચા 10, 2 છંગ 12, 256 આવ્યા. પાછું બેકી આવ્યું એટલે 2 થી ચાલશે. 2 કુ 2, 2 દુ 4 ને 1 5, 2 અઠા 16. પાછું બેકી આવી 2 વડે ચાલશે. 2 છંગ 12, 2 ચોક 8. પાછી બેકી આવી 2 તરી 6, 2 દુ 4. પાછી બેકી આવી 16 દુ 32. પાછી બેકી આવી 2 અઠા 16. પાછી બેકી આવી 2 ચોક 8. પાછી બેકી આવી 2 દુ 4 અને 1 દુ દુ. કેટલી વખત 2 આવ્યા ગણી નાખો. 1 2 3 4 5 6 7 8 9. શું કરીશું? 512 બરાબર 9 વખત 2 ગુણાકારમાં લખો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2. શું થશે? 2 ની 9 ઘાત. તો આપણે કર્યું શું બેઝિકલી કે જે પહેલો દાખલાનો સવાલ હતો એ લાવ્યા અને જવાબ તમને આપી દીધો. એટલે ઉલટું સુલટું કરીને પ્રશ્ન પૂછ્યો. બાકી છે તો બહુ જ સહેલું. ચલો બીજો પ્રશ્ન કરીએ. બીજો છે 343. હવે 343 શું છે જુઓ. બેકી નથી એટલે 2 વડે ભાગ નહીં ચાલે તો શેની પર જવાનું? અવિભાજ્ય 2 પછીની કઈ સંખ્યા છે? 2 પછી 3. યાદ રાખો કે જયારે આ રીત કરો છો તમે અવિભાજ્ય અવયવની તો તમારે કઈ કરવાની? અવિભાજ્ય સંખ્યા જોની 2 3 5 7 11 13 17 19 23 ને 29 31 આવી બધી સંખ્યા આવવી જોઈએ. બરાબર. અહીંયા ખબર છે કે 343 છે તે 7 નો ઘન છે એટલે હું શું કરીશ? 7 49 49 સત્તા 343 સત્યુ સત્યુ 49 ને 1 સત્તુ 7 એટલે કે આનો જવાબ શું આવ્યો? 343 બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે 7 ની 3 ઘાત. બરાબર. હવે થશે દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં 729 રકમ છે. હવે 729 છે એટલે પાછું બેકી નથી એટલે 2 વડે તો ભાગ નહીં ચાલે એટલે આપણે 3 પર જઈશું. 729 ભાગ્યા 3 કરવાના તમારે. જો 729 ભાગ્યા 3, 3 દુ 6 ને 1 7, 3 ચોક 12, 3 તરી 9, 3 અઠા 24, 3 એકુ 3, 3 દુ 6 ને 2 8, 3 સત્તા 21. હું ડાયરેક્ટ કરું છું, તમને ના ફાવે તો ભાગ્યા 3 ભાગ્યા 3 પાછળ કરવાના. 3 નવા 27, 3 તરી 9 ને 1 તરી 3. બરાબર. એટલે 729 નું શું આવ્યું? 729 બરાબર કેટલી વખત 3 છે? 1 2 3 4 5 6. 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 729 બરાબર 3 ની 6 ઘાત. આ થઈ ગયો દાખલા નંબર 3 છે ને ઈઝી. આ અવિભાજ્ય અવયવ પાડો એટલે આવડી જાય. ચોથો દાખલો. ચોથા દાખલામાં 3125. 3125 છે. પાછી બેકી નથી એટલે 2 વડે તો નહીં ભાગ ચાલે. હવે 3 વડે ભાગ ચાલે પહેલા શું વિચારવાનું? જુઓ આ અંકો છે ને એનો સરવાળો કરવાનો. 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 5 11. 11 3 ના ઘડિયામાં આવે નહીં આવતું એટલે આપણે હવે 3 થી નહીં ચાલે તો હવે આપણે શેની પર જઈશું? 5 પર. તો છેલ્લે 5 અને 0 હોય ને એકમનો અંક તો 5 વડે તો ભાગ ચાલે ચાલે ને ચાલે એટલે હવે 5 વડે ચલાવી દઈએ. ચલો 5 6 30 ને 31, 5 દુ 10 ને 12, પાછું પાછું 25, 5 1 5 ને 6, 5 દુ 10 ને 12, પાછું પાછું 25, 25 પંચા 125, પાછું પાછું 25 ને 1 પંચું 5 તો 3125 બરાબર 5 કેટલી વખત આવ્યા? 1 2 3 4 5 વખત. 1 2 3 4 5 એટલે શું થશે? 5 ની 5 ઘાત. આ થઈ ગયો આપણો દાખલા નંબર 3 પૂરો. બરાબર. આ દાખલામાં કરવાનું શું? અવિભાજ્ય અવયવ પાડવાના છે જે આપણે આગલા ધોરણોમાં શીખી ગયા તે જ. હવે જોઈએ આપણે દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં શું કે છે? પહેલો કોઈ મોટી છે ને કઈ નાની છે જોવાની. મોટી હંમેશા યાદ રાખો કે મોટી જે 2 પાખી હોય ને તે સાઈડ થઈને નાની, એ જ્યાં અણી જેવો ભાગ હોય ત્યાં નાની ગણાય. બરાબર. એ નાની સાઈડ એ ભાગ રાખવો પડે તમારે. તો હવે નાની સંખ્યા ને મોટી સંખ્યા શોધવા માટે પહેલા તો એની ઘાત જે છે ને એ પ્રમાણે આપણે એને સેટ કરવું પડશે. ચલો 4 ની 3 ઘાત અને 3 ની 4 ઘાત. હવે આ કરવા માટે સૌથી પહેલા હું છે ને અનેની જગ્યાએ એક બોક્સ પાડી દઈશ. 4 ની 3 ઘાત 4 ગુણ્યા 4 ગુણ્યા 4 કરું. 3 ની 4 એટલે 3 ને 4 વખત લખું ગુણાકારના સ્વરૂપમાં. એટલે 4 ચોક 16 ગુણ્યા 4, 16 ચોક 64. આ બોક્સમાં પાડતી જ જઈશ. 3 તરી 9, 3 તરી 9, 9 9 81. ચલો હવે કોણ મોટું થયું? 64 કે 81? તો કે 81 મોટા. મતલબ કે આપણી કઈ
રકમ કઈ આપેલી 81 64 રકમ નથી આપેલી. જે રકમ હોય ને 3 ની 4 ઘાત એ મોટી 4 ની 3 ઘાત કરતા. આ જવાબ. બરાબર છે ને? આપણે સહેલું ખાલી ગુણાકાર જ કરવાના છે. બીજો દાખલો 5 ની 3 ઘાત મોટી અને 3 ની 5 ઘાત મોટી. બેમાંથી કોણ મોટું? તો આપણે પાછું વચ્ચે બોક્સ અનેની જગ્યાએ બનાવી દઈએ. 5 ની 3 ઘાત 3 ની 5 ઘાત. ચલો 5 ની 3 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 અને 3 ની 5 ઘાત એટલે 3 ને 5 વખત લખું ગુણાકારના સ્વરૂપમાં. લખાઈ ગયું. શું કરીશું? 5 5 25 ગુણ્યા 5 એટલે 125 થયું. બોક્સનું બોક્સ. 3 તરી 9 3 તરી 9 ગુણ્યા 3 9 9 81 ગુણ્યા 3 3 1 3 8 તરી 24 243 આવ્યા ને અહીંયા 125 આવ્યા. કોણ મોટું થયું? 243. મતલબ કે આપણી રકમ પ્રમાણે કોણ મોટું થયું? 3 ની 5 ઘાત 5 ની 3 ઘાત કરતા મોટી થાય. મોટી સાઈડ આપણે ડબલ પાછળ રાખીશું. બરાબર. હવે દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં 2 ની 8 ઘાત અને 8 ની 2 ઘાત. ચલો 2 ની 8 ઘાત 2 ગુણ્યા 2 8 વખત લખું. 5 6 7 ને 8 અનેની જગ્યાએ બોક્સ પાડું અને 8 ને હું કેટલી વખત લખું? 2 વખત, કારણ કે અહીં 2 છે. ચલો 2 ને 8 વખત લખશો. ગુણાકાર કરો. 2 દુ 4 2 દુ 4 2 દુ 4 ને 2 દુ 4 4 ચોક 16 4 ચોક 16 16 ગુણ્યા 16 કરશો તો 256 આવશે. 16 નો વર્ગ થાય. 16 ની 2 ઘાત 256 આવે. ચલો 8 8 64 8 8 64 અહીંયા તો 64 જ રહેવાના. એટલે કોણ મોટું? 256 મોટા. પણ મૂળ રકમ આપણી શું હતી? 2 ની 8 ઘાત મોટી છે 8 ની 2 ઘાત કરતા. આ જવાબ. ચોથો દાખલો. ચલો ચોથા દાખલામાં શું કહે છે? 100 ની 2 ઘાત અને 2 ની 100 ઘાત. 100 ની 2 ઘાત એટલે 100 ગુણ્યા 100 અને એની જગ્યાએ બોક્સ. 2 ની 100 ઘાત એટલે 2 ગુણ્યા 2 કરીને 100 વખત લખવાની બેસવાનું. 2 ગુણ્યા 2 કરીને 100 ઘાત આવું લખી દેવાનું. હવે દેખીતું જ ખબર પડે ને કે 100 ઘાત મોટી છે, મતલબ 2 ની 100 ઘાત એ જ મોટું હોય. તો 100 ગુણ્યા 100 એટલે 1 2 3 4 મીંડા એટલે 10,000 થયા. અને 10,000 થી આયરો ઓલરેડી મોટું થઈ જશે. તો આપણે 2 ની 100 ઘાત કેવી રીતના કરીએ? જો 2 ની 10 ગુણ્યા 10 કરીએ. 10,000 100 થઈ ગઈ. ગુણાકાર ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો 2 ની 10 ઘાત છે તે કેટલી થશે? 1024 થશે. તમે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 10 વખત કરશો ને તો 1024 થશે. આટલાનો ખાલી 1024 જવાબ આવ્યો ને એની 10 ઘાત. અને આ છે આપણું 10,000. હવે જુઓ આ જ ઓલરેડી વધી. આ ની 10 ઘાત હજી કરશો એટલે કેટલું બધું વધી જશે. એનો મતલબ કે 2 ની 100 ઘાત વધારે છે. એટલે મૂળે રકમ લખી દઈએ આપણે. 100 ની 2 ઘાત કરતા 2 ની 100 ઘાત વધારે થાય. બરાબર. એક વસ્તુ યાદ રાખજો, 100 હોય ને એવી મોટી મોટી રકમ હોય તો એટલો બધો ગુણાકાર કરવાની બેસવાનું. નજીક નજીક તમને અંદાજો આવી જ જશે. ચલો એટલે હવે આપણે જોઈએ 5મો દાખલો. 5મા દાખલામાં છે 2 ની 10 ઘાત અને 10 ની 2 ઘાત. 2 ની 10 ઘાત એટલે 10 વખત 2 લખીશું. 4 5 6 7 8 9 ને 10 વચ્ચે અનેની જગ્યાએ બોક્સ પાડીશું. 10 ને 2 વખત એટલે 10 ગુણ્યા 10. 2 ની 10 વખત 2 ની 10 ઘાત કઈ રીતે? આપણે અહીંયા તો 1024 આવેલું એટલે અહીંયા 2 ની 10 ઘાત આપણી 1024 આવશે. અને 10 100 છે. હવે 1024 મોટા કે 100 મોટા? તો કે 1024. એટલે કે 2 ની 10 ઘાત મોટી છે 10 ની 2 ઘાત થી. બરાબર છે ને? આપણે સહેલું ખાલી ગુણાકાર કરીને લખવાનું છે. એટલે અહીંયા આપણો પ્રશ્ન 4 પૂરો થયો. બાકીના દાખલા બીજા ભાગમાં જોઈશું.